સાવજ ગુજરાતની શાન છે અને તેનું જતન દરેક ગુજરાતીની જવાબદારી પણ। જો આજ સાવજ તેનું ઘર છોડીને તમારા ઘર સુધી પહોંચી જાય તો, સવાર હોય કે રાત, તમારા આંગણામાં સાવજના આંટાફેરા થવા લાગે તો? વાત એક એવા ગામની કે જ્યાં સાવજે નાખી દીધા છે ધામા। અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં કોવાયા ગામે સામાન્ય ગામડાઓની જેમ પહેલા આ ગામના રસ્તાઓ પર પણ લોકોની ભીડ જોવા મળતી, પણ આજકાલ તો ધોળા દહાડે પણ આ ગામની શેરીઓ સૂની ભાસી રહી છે। હકીકત એ છે કે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે અને રાતના સમયે તો ઘરની બહાર નીકળવાની કલ્પના પણ લોકોને ધ્રુજાવી રહી છે। તેનું કારણ છે કોયલા ગામે સાવજના ધામા। બે દિવસ પહેલા કોવાયા ગામનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક નહીં પરંતુ એક સાથે 12 સિંહ લટાર મારતા હોવાનું જોવા મળ્યું। વિડીયોમાં તો વાત મજાની લાગે, પણ જો નજર સામે એક સાથે આટલા સિંહ આવી જાય તો લોકોની શું હાલત થાય? અને હકીકત એ છે કે કોવાયા ગામે આવા દ્રશ્યો સામાન્ય બની ગયા છે। ગમે તે કારણ હોય, કોવાયા ગામ સાવજોને ગોઠી ગયું છે, પણ તેમના આગમનથી ગ્રામજનોની શું સ્થિતિ છે તે સમજવા TV9ની ટીમ પહોંચી કોવાયા ગામે। અમારી આ મુલાકાત દરમિયાન પણ સ્થાનિકોના ચહેરા પર ફફડાટ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યો હતો। સ્થાનિકોનું કહેવું છે કે રાતના સમયે તો તેમની ઊંઘ જ હરામ થઈ ગઈ છે। રાત પડતા જ આખું ગામ જાણે સાવજના કબજામાં હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। જેમ અન્ય ગામડા અને શેરીઓમાં શ્વાન કે ઢોર આંટાફેરા કરતા હોય, તેમ કોવાયામાં સાવજ લટાર મારતા જોવા મળી રહ્યા છે। ગામની શેરીઓ, ફળિયા અને આંગણામાં પણ સિંહોના આંટાફેરા વધી ગયા છે। સિંહોની ડણક સ્થાનિકોમાં ફફડાટ ફેલાવી રહી છે। સિંહ પશુઓનું મારણ કરી રહ્યા છે તો હાલમાં જ અડધા રાતના સમયે એક ઘરમાં સિંહોનું ટોળું ઘૂસી આવ્યાની પણ ઘટના બની હતી। લગભગ 3 વાગે અમારી ઘરે 3 સિંહ આવી ગયેલ છે ને આમાં આ રીતે જો આવતા રહે તો આ ગામમાં કઈ રીતે રહેવું એવી અમારે જંગલ ખાતાને વિનંતી છે કે આ સિંહને અહીંથી લઈ જાય। આમાં રહેવું બહુ તકલીફવાળું છે। હવે અહીં તો રહેવામાં જ તકલીફ છે। ઘરમાં આવીને સિંહ ઘૂસી જાય છે। આમાં ઓસરીમાં હોવું કે અમારા નાના બાળકો હોય, બધા હોય, આ રાતનો કઈ રીતે આમાં રહેવું? આવડનો એટલો બધો ત્રાસ છે, એની કાંઈ લિમિટ નથી। અને અમે ઓલરેડી રજૂઆત મંત્રીશ્રીને પણ 10 થી 15 વાર કરી છે। RFOને, DCFને બધાને અમે રજૂઆત કરી છે। જનાવર એટલો બધું કવરાવે છે, અમારા માલ હોય એને કમસે કમ 1-1.5 લાખનું માલ હોય અમારું, એના ઉપર અમારું ગુજરાન હાલતું હોય, અને એ આવીને મારીને વૈયા જાય તો અમને સરકાર શું આપે? વધીને 30-40 હજાર રૂપિયા। અમારે આખી જિંદગી એમાં હોય। સ્થાનિકોનું કહેવું છે કે તેઓ ખેતરો અને વાડીઓમાં તો ખુદને સુરક્ષિત અનુભવે છે, પરંતુ ગામમાં ઘર સુધી પહોંચવું જાણે જોખમી બની ગયું છે। ક્યારે કઈ શેરીમાંથી સાવજ સામે આવી જાય તે કહેવું પણ મુશ્કેલ છે। સ્થાનિકોનું કહેવું છે કે તેઓ આ અંગે વન વિભાગને અને ઉચ્ચ અધિકારીઓને વારંવાર રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ આજ સુધી કોઈ જ પગલાં નથી લેવાયા। તેમની માંગ છે કે ગામમાં વધુ ટ્રેકર્સ મૂકવામાં આવે, જેથી કોઈના જીવનું જોખમ ઊભું ન થાય। વન મંત્રી સુધી રજૂઆત કરેલી છે, એના પછી પાલીતાણા રેન્જમાં વાત કરેલી છે, RFOને વાત કરેલી છે, DFOને વાત કરેલી છે। ઘણી બધી રજૂઆત કરવા છતાંય આજ ઘડી સુધી જે કંઈ ગાર્ડની જે રિક્વાયરમેન્ટ છે એ પૂરી કરવામાં નથી આવી। અમારું તો એવું જ કહેવું છે કે જે કંઈ કર્મચારીઓને જો ભરતી કરે અને જો કર્મચારીઓ અહીંયા ભરતી થઈને ટ્રેકર તરીકે જે કંઈ રહે તો આ વન્ય પ્રાણીઓ જે છે એ ગામની અંદર ના આવે। આજ દી સુધી જનાવરો બધા ગામની સીમમાં હતા, પછી ગામમાં પહોંચ્યા અને હવે શેરીઓ ગલીઓમાંથી હવે ઘરે પહોંચી ગયા છે। તો અત્યારે અમારી માંગણી એમ છે કે અહીંના અમારે લોકલ ટ્રેકર વધારો અને તો અમે અહીં બધા સુરક્ષિત રહી શકીએ એમ। સ્થાનિકોની એક જ માંગ છે કે વન વિભાગ દ્વારા ગામમાં વધુ સ્ટાફ ફાળવવામાં આવે અને ગામમાં સિંહોને આવતા અટકાવવામાં આવે।
એક તરફ રાજુલા, જાફરાબાદ, પીપાવાવ, પોર્ટ દરિયાકાંઠાના ગામડાઓમાં સિંહોની સંખ્યા વધી રહી છે, ત્યારે આવનારા સમયમાં સાવજની અને સ્થાનિકો બંનેની સુરક્ષા વધારવી ખૂબ જ જરૂરી છે. એક સમય ગીર જંગલમાં લોકો સાવજને જોવા માટે પડાપડી કરતા હતા અને સિંહને જોવા માટે લોકો ખૂબ આસપાસના વિસ્તારમાં જતા હતા, પરંતુ ગુજરાતનું એક એવું ગામ કોવાયા, રાજુલા તાલુકાનું, જ્યાં રાત પડે ને સાવજની ડણકો સંભળાય છે. આ ગામમાં હવે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કેમ કે જે રેવન્યુ વિસ્તારમાંથી ગામની શેરીઓમાં સાવજ પહોંચતા, પરંતુ હવે તો રહેણાંક વિસ્તારમાં સાવજો ઘરમાં આટા ફેરા મારી રહ્યા છે, જેના કારણે ગામ લોકોમાં ફફડાટ સાથે એક નારાજગીનો માહોલ છે તે જોવા મળ્યું છે. ગ્રામજનોની માંગણી છે કે આ સાવજોને ગામથી દૂર ખસેડવામાં આવે અને વન વિભાગ દ્વારા વધારાનો સ્ટાફ મૂકીને સિંહોને દૂર ખસેડવા માટેનો ગ્રામજનો અને સરપંચ સહિતના લોકોએ માંગ રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી છે. જયદેવ કાઠી, TV9, કોવાયા. ત્યારે અમરેલી જિલ્લામાંથી